કરી અને પાન મૂકેલા છે એ ભેટ મૂકી આપવાનું. હરિ ગુરુ સંતની સેવા પ્રેમ ધરીને મારે મંદિરે પધરાવું, પ્રેમ ધરીને મારે મંદિરે પધરાવું, આનંદ મંગળ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા. મારે આંગણ તુલસીનો ક્યારો, મારે આંગણ તુલસીનો ક્યારો, શાલિગ્રામની સેવા, આનંદ મંગળ કરું હરિ ગુરુ સંતની સેવા. 68 તીરથ સંતોના ચરણે, 68 તીરથ સંતોના ચરણે, ગંગા યમુના રેવા. મળે તો કરીએ સેવા, પ્રભુ મળે મીઠા મેવા, આનંદ મંગળ કરું આરતી ભવં ભવાની સહિતં નમામિ. મંગલં ભગવાન વિષ્ણુ મંગલં ગરુડધ્વજ મંગલં પુંડરીકાક્ષ મંગલાય સર્વમંગલમંગલે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ગૌરી નારાયણી નારાયણ. રામના સ્વેર સદા નિરસ્તકોહકાણી સમર્પયામિ, પુષ્પાણિ સમર્પયામિ, માલ્યાદીની સુગંધીની પુષ્પાણિ પ્રદીપ્તાં સુગંધવાણિ પુષ્પાણિ સમર્પયામિ. તુલસીમેવ રૂપાંચ ઇન્દ્રાય નમઃ, હરિવાણાય નમઃ, હરિવ્યાનાય નમઃ, હરિવ્યાનાય નમઃ, શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન્નારાયણ
श्री बांके बिहारी नंदलाल मेरो रे, गोविंद मेरो रे, गोपाल मेरो रे, गोविंद मेरो रे, गोपाल मेरो रे, श्री बांके बिहारी नंदलाल मेरो रे, श्री बांके बिहारी नंदलाल मेरो रे, गोविंद मेरो रे, गोपाल मेरो रे, गोविंद मेरो रे, गोपाल मेरो रे, श्री भगवद्गीता प्रत्यक्ष विष्णुवे स्वीकृतं श्रीनाथ मत्यर्थं भवशामि मनोरथमुनियूयं सर्वदा निर्विघ्ने निर्विघ्नतयो दासोऽहं तवदेश भूतस्वर्गवामि बाहुशूत्राय प्रदक्षिणां सगर्यावै। श्री भागवत प्रतिपद मणिवर भावांशुभूषितामूर्ति श्रीवल्लभाभिधान तनोतु निजदास सौभाग्यं। नमः श्री परमहंसास्वादित चरण कमल चिन्मकरंद भक्तजनमानस निवासाय श्री कृष्णचंद्राय नमः। परमहंस गुरवे श्री शुकाय नमो नमः। श्री गोवर्धननाथ की जय। श्री कल्याण राय प्यारे की जय। श्री द्वारिकाधीश की जय। श्री बालकृष्ण लाल की जय। श्री वल्लभाधीश की जय। अपने अपने गुरुदेव की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री गोवर्धन धरण चरण कमलेभ्यो नमः। श्रीमदाचार्य चरण कमलेभ्यो नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री सद्गुरुभ्यो नमः। नमो भगवते वासुदेवाय। कस्मिन् युगे प्रवृत्तेयं स्थाने वाक्येन हेतुना कुतः सन्नोदित कृष्ण कृतवान् संहितां मुनिः। શ્રીમદ ભાગવતનો પ્રથમ સ્કંદ, એમાં અધિકાર લીલાનું વર્ણન છે. એ શ્રોતા અને વક્તા એનો અધિકાર શું એનું વર્ણન છે. પ્રથમ સ્કંદ એના 19 અધ્યાય છે. પહેલા 3 અધ્યાયમાં કનિષ્ઠ અધિકારનું નિરૂપણ છે.
પછી 3 અધ્યાયમાં મધ્યમ અધિકારનું નિરૂપણ છે અને 13 અધ્યાયમાં ઉત્તમ અધિકારનું નિરૂપણ છે. 3 કથા મહોત્સવ વર્ણન થયા. એક કથા મહોત્સવ નૈમિષારણ્યમાં છે. એમાં વક્તા સૂત મહર્ષિ છે અને શ્રોતા 88,000 ઋષિ, એ ઉપરાંત ઇતર જનો. બીજો કથા મહોત્સવ શ્રી વ્યાસજીના આશ્રમમાં બદ્રીનાથજીમાં. ત્યાં શ્રી નારદજી વક્તા છે. અનેક ઋષિઓ સાથે વ્યાસ મહર્ષિ શ્રોતા છે. ત્રીજો કથા મહોત્સવ ગંગાના કિનારે. ત્યાં સુખદેવજી વક્તા છે, પરીક્ષિત શ્રોતા છે. અનેક દેવર્ષિ, બ્રહ્મર્ષિ, રાજર્ષિ, એક વિશાળ સમાજ શ્રોતા તરીકે છે. તો કમથી કમ શ્રોતા અને વક્તા પાસે શું જોઈએ એનું નિરૂપણ શ્રી મહાપ્રભુજી કરે છે. એ અર્થ પણ ભાગવતમાંથી જ, બહારથી કંઈક નહીં. શ્રોતાની પાસે સૌથી પહેલા જિજ્ઞાસા જોઈએ, તો જ શ્રોતા બની શકાય. જાણવાની ઈચ્છા, એનું નામ જિજ્ઞાસા. જેની પાસે કઈ જાણવાની ઈચ્છા નથી, એક સારો શ્રોતા બની શકતો નથી. પછી કોઈ પણ વાત હોય, સ્કૂલની હોય, કોલેજની હોય, સમાજની હોય, સંસ્થાની હોય, સ્વાર્થની હોય કે પરમાર્થની હોય કે ભગવાનની હોય, પણ એની પાસે જિજ્ઞાસા જોઈએ. જાણવાની ઈચ્છા એ ન હોય તો શ્રવણ કરેલું બધું વ્યર્થ થઈ જાય છે. એટલે કાંઈ પણ હૃદયમાં સ્થિર થતું નથી. જિજ્ઞાસા જોઈએ. પછી બીજી વસ્તુ, શ્રવણમાં આદર જોઈએ. જે કંઈ શ્રવણ કરવા બેઠા છે એના પ્રત્યે હૃદયમાં એક આદર. માનવ કોઈ પણ કામ કરે છે ને, તો કેટલાક આદરથી કરે છે અને કેટલાક આદતથી કરે છે. આદરથી શ્રવણ કર્યું હોય તો શ્રવણ ફલ તરફ લઈ જાય છે, અને આદતથી શ્રવણ કર્યું હોય તો એ શ્રવણ હૃદયમાં દ્રઢ થતું નથી. આદત અને આદર, એને સમજીએ આપણે. ચા પીતા પીતા ચાની આદત પડી ગઈ. પછી સવાર પડે કે બપોર, આપણે જ્યાં હઈએ ત્યાં એનો સમય થાય એટલે ચા યાદ આવે. ચાને શોધીએ, કોઈ મળે તો પૂછીએ, અહીં ચા ક્યાં મળશે, અહીં ચા ક્યાં મળશે, અહીં ચા ક્યાં મળશે. કોઈ ચા વાળું દેખાય તો આ બાજુ મોકલજો ને. અને ચા વાળો દેખાય એટલે જાણે ભગવાન મળ્યા હોય એટલો આનંદ. અરે ભાઈ અહીં આવો, એક કપ ચા આપ.
એને પૈસા આપીએ, પછી ઘૂંટડો ભરે, મોડું બગડે, પૈસા પડી ગયા, સાવ પાણી જેવું, કઈ ભલી વાર નહીં. આવો અનુભવ થાય, છતાંય પાછો બીજો દિવસ થાય એટલે ચા ક્યાં મળશે? એટલે એનો સમય થાય એટલે આપણને એક લાલ રંગનું પીણું ચા નામનું આપણે જોઈએ. આ શું છે? આદત. આદતથી પીએ છે. જે આદરથી ચા પીતા હોય, વ્યવસ્થિત ચા મળે તો જોઈએ, નહીં તો ચાલશે. ગમે તેવી ચા નથી પીવી. આ આદરથી ચા પીએ છે. એમ ઘણા લોકો ભગવાનની સેવા કરે ને, એ આદતથી કરે. એ રોજ સેવા કરવાની, પછી એમાં આદર ના હોય, આદતથી કરતા હોય. એટલે સેવા કરવા બેઠા હોય ને કોઈ મળવા આવે, મળવા આવનાર ખાનદાન હોય, એ કે તમે અત્યારે સેવામાં છો, હું પછી આવીશ. હા, એટલે આ સેવા કરનાર કે અરે બેસો ને, સેવા તો હમણાં 10 મિનિટમાં પતાવી દઉં છું. શું ભાઈ, સેવા કોઈ પતાવી દેવાની વસ્તુ છે? આ શબ્દો ક્યાંથી આવ્યા? આદતમાંથી. એ આદરથી જો સેવા કરતો હોત તો એણે કહ્યું હોત, સેવામાં તો સમય લાગશે, તમે ક્યાં ધક્કો ખાશો? સેવામાં પહોંચ્યા પછી હું તમારે ત્યાં આવી જઈશ. આ આદરના શબ્દો. અને તમે બેસો ને, સેવા તો હમણાં 10 મિનિટમાં પતાવી દઉં છું, આ આદતના શબ્દો છે. સેવા પણ કરીએ તો આદરથી, આદતથી નહીં. એવી રીતે ઘણા લોકો કથા શ્રવણ કરવા આવે, એ આદતથી. એટલે એક એવો સ્વભાવ થઈ ગયો, કથા થતી હોય ત્યાં જઈને બેસવું, પછી સાંભળવું એવો નિયમ ના હોય, બેસવાનો નિયમ. જેટલા લોકો આજે કથામાં બેસે છે અને એમનામાં, એમના હૃદયમાં જો કથા બેસતી હોય તો આખી દુનિયાના બદલાઈ જાય. પણ કથામાં બેસવાનો નિયમ, પણ કથા જીવનમાં ઉતરે એવો નિયમ નહીં. એવા કથામાં આવતા એમને રસ્તામાં ઓળખીતા મળ્યા, અડધો કલાક વાત ચાલી. પછી એમણે પૂછ્યું, ભાઈ આમ ક્યાં જા? કથામાં જતો તો, અહીં કથા ચાલે છે ને કથામાં જતો તો. ત્યારે મારે લીધે તમને કથામાં મોડું થયું નહીં? મારે લીધે? ના ના, એવું કંઈ નહીં, મેં તો કેટલી કથા સાંભળી નાખી, તો મોડું વહેલું થાય તો મેં કેટલી કથા સાંભળી નાખી. તે સાંભળી કે ત્યાં સુધી વાંધો નહીં, પણ પછી નાખી એની સામે તો આ આદતથી શ્રવણ કરે છે. અને જો આદરથી શ્રવણ કરતા હોય તો ભાઈ તમે મળ્યા, બધું જ બરોબર છે, પણ કથાનો સમય થઈ ગયો છે, ક્ષમા કરજો, હા, પછી હું તમારા ઘર મળવા આવીશ. આ આદરથી શ્રવણ કરે તો જીવનમાં જે કંઈ કામ કરીએ એ આદરથી કરીએ, કોઈ પણ હોય તો એનો આનંદ. તો શ્રોતાની પાસે જિજ્ઞાસા જોઈએ, શ્રવણમાં આદર જોઈએ. ત્રીજી વસ્તુ અમાત્સર્ય. હું બધા કરતા ચડિયાતો છું, આવું જેનામાં અભિમાન, એ એક સાચો શ્રોતા નથી બની શકતો. એ એના અભિમાનમાં જ ડૂબી જાય છે અને એનું અભિમાન એને શ્રવણ કરવા દેતું નથી. તો આ ઋષિઓ પાસે 88,000 ઋષિ પાસે જિજ્ઞાસા હતી, શ્રવણમાં આદર પણ હતો,
પણ અભિમાન હતું. આ સૂત મહર્ષિ એમને તો પુરાણોનું જ્ઞાન, પણ અમે તો વેદોના જ્ઞાતા છે એટલે એમના કરતા ચડિયા હતા. આ એમનામાં અભિમાન હોવાથી શ્રીમદ ભાગવતના શ્રોતા તરીકે એ હીન અધિકારી છે. હવે વક્તા પાસે પણ 3 વસ્તુ જોઈએ. એણે ભાગવતનો અધ્યયન કરેલું જોઈએ, અભ્યાસ કરેલો જોઈએ. પછી વિષયને રજૂઆત, એનું ચાતુર્ય જોઈએ. ક્યાં કયો વિષય કેવી રીતે વર્ણન થઈ શકે એની સમજ, એનું ચાતુર્ય એ જોઈએ. એ પણ સૂત મહર્ષિ પાસે હતું. અભ્યાસ પણ કર્યો હતો, વિષયનું પ્રસ્તુતિકરણ એનું જ્ઞાન પણ હતું. પણ વક્તા જે વિષય બોલે એનો અર્થ, એનો ભાવ બોલતી વખતે એના હૃદયમાં પ્રગટ થવો જોઈએ. એ નહોતું. શ્રી મહાપ્રભુજી લખે, શુકવદ વદતી. એનું ગુજરાતી એવું થાય, પોપટિયું જ્ઞાન. પોપટિયું જ્ઞાન એટલે આપણે પોપટને પાડીએ પછી એને શીખવાડીએ તો પોપટ પણ સીતારામ 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 બોલે. પણ સીતારામ શબ્દનો શું અર્થ, શું ભાવ એ પોપટને સમજાય નહીં. એ તો આપણા બોલેલા શબ્દો જ એ બોલે. એનું અર્થ જ્ઞાન, એનું ભાવ જ્ઞાન જેમ પોપટને નથી, એમ સુખદેવજીના મુખે સાંભળેલા શબ્દો સૂત મહર્ષિ અહીં બોલી જાય છે. એટલે હીન કોટીના વક્તા છે. હવે આ બધામાં આપણી ગણતરી ક્યાં આવે? શ્રી મહાપ્રભુજીની દ્રષ્ટિએ એ આપણે વિચારવાનું રહે. પછી બીજો કથા મહોત્સવ વ્યાસ મહર્ષિના આશ્રમમાં છે, બદ્રિકાશ્રમમાં. નારદજી વક્તા છે, વ્યાસજી શ્રોતા છે. આપણે એ તરફ જઈ રહ્યા છીએ આજે. સૂત મહર્ષિએ કહ્યું, મને સુખદેવજીએ જે ભણાવ્યું, જે હું સમજ્યો એ હું તમને વર્ણન કરું ઋષિજનો. તો ઋષિઓ કે ઓહો, ધન્ય છે તમને, સાક્ષાત સુખદેવજીના મુખથી તમને ભાગવત મળ્યું. તો એ ભાગવત કયા સમયમાં બન્યું, કયા સ્થાનમાં બન્યું, કયા નિમિત્તથી બન્યું, એની પ્રેરણા આપનાર કોણ? આ 4 વસ્તુ, એનો પ્રભાવ જગતમાં દરેક ઉપર હોય છે. દરેક ઉપર. સ્થાનનો પ્રભાવ. આપણે અહીં સવારમાં લગભગ 6 થી 7ની વચમાં બધા જાગી જાય મોટે ભાગે. પછી બહુ પુણ્યશાળી હોય તે 8 વાગે 9 વાગે જાગે. પણ બાકીના તો 6 થી 7માં જાગી જાય. પણ આપણે શ્રીનાથજી જઈએ તો કેટલા વાગે જાગીએ? સવારમાં 4, 4:30 પહેલા તો જાગી જઈએ અને જે પાણી મળે તે આમ શરીર ઉપર રેડી દઈએ અને મંગળાના દર્શન કરવા દોડીએ.
1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, જેટલા દિવસ રહીએ એટલા દિવસ. તો ત્યાં આપણાથી 4 વાગે જાગી જવાતું હતું. પાછા આપણા ગામમાં આવ્યા એટલે એ રામૈના એ પાછા 6 થી 7નો. તો આ પ્રભાવ કોનો હતો? એ સ્થાનનો. પછી કાલનો પ્રભાવ, સમયનો પ્રભાવ. જે 8 વાગ્યા સુધી, 9 વાગ્યા સુધી સૂઈ રહેતા હોય, પણ ઉંમર થાય ને એટલે ઊંઘ ઓછી થાય. શ્રમ ઓછો થાય, ઊંઘ ઓછી થાય. એટલે સવારમાં વહેલા જાગી જવાય. એટલે પછી ઘરના એમને બધા કહે, તમે જાગી જાઓ એનો વાંધો નહીં, પણ તમારે ગરબડ ના કરવી, શાંતિથી પડી રહેવું. હા, અમારે બધાની ઊંઘ ના બગાડવી. આ પ્રભાવ કોનો? કાલનો. કે ઉંમર થઈ એટલે ઊંઘ ઓછી થઈ. આ કાલનો પ્રભાવ. પછી નિમિત્તનો પ્રભાવ. કે સવારના વહેલા પ્લેન પકડવાનું હોય, ટ્રેન પકડવાની હોય, તો મોડે સુધી સૂઈ રહેનાર પણ વહેલો ઉઠી જાય. પણ એ દિવસ પૂરતો, પાછો બીજા દિવસથી હતા તેવા જ. આ નિમિત્તનો પ્રભાવ. અને પ્રેરકનો પ્રભાવ. કોઈ કે તમારે સારી રીતે જીવવું છે, વગર દવાએ જીવવું છે, તો એક કામ કરો, સવારના પહોરમાં વહેલા ચાલવા જાઓ. અને પેલો દવાથી એટલો કંટાળી ગયો હોય એટલે બીજે દિવસથી સવારમાં વહેલો ઉઠીને ચાલવા જાય. આ પ્રેરકનો પ્રભાવ. પેલા એ પ્રેરણા આપીને અને હૃદયમાં વસી ગઈ એટલે વહેલો ઉઠીને ચાલવા જવા લાગ્યો. એમ શ્રીમદ ભાગવત કયા સ્થાનમાં, કયા સમયમાં, કયા નિમિત્તથી અને કોની પ્રેરણાથી પ્રગટ થયું, આ પ્રશ્નોના ઉત્તર આપતા આગળ પ્રશ્ન પૂછ્યો કે સુખદેવજી જેવા મહાત્મા એ પરીક્ષિતજીને કથા શ્રવણ કરાવવા શું કામ આવ્યા? આ મોટો રાજા છે, એને કથા શ્રવણ કરાવીશું તો આપણને સારી એવી ભેટ મળશે, એવો ભાવ હતો. અરે જેણે પોતાના દેહ ઉપર એક લંગોટીની પણ જરૂર ન રાખી, એ ભેટ લઈને કરે શું? માનો કે પરીક્ષિત રાજાએ ભેટ કરી જ નથી, પણ કરી હોત તો સુખદેવજી લઈ કેવી રીતે જાત? મૂકવા ખિસ્સું તો જોઈએ ને, હાથમાં જોડી તો જોઈએ ને. આ કઈ જ નહીં. સુખદેવજી તો કેવા મહાત્મા, ભગવાનનું દર્શન કેવું એમનું. ઋષિઓ વર્ણન કરે છે એક શ્લોકમાં, દ્રષ્ટવાનુયાન્તમ ઋષિમાત્મજમાપ્યનગ્નમ દેવ્યો રિયા પરિદદુર્ન સુતસ્ય ચિત્રમ તદ્વીક્ષ્ય પૃચ્છતિ મુનૌ જગતોસ્તવાસ્તિ સ્ત્રી પંભિતા ન તુ સુતસ્ય વિવેક દૃષ્ટિ. આ દેશની ભૂમિનું નામ દેવભૂમિ છે.
અને હિમાલય ભૂમિ તો દેવભૂમિ છે જ. આજે પણ અનેક દેવો ત્યાં ફરવા માટે આવે છે. અનેક સિદ્ધ પુરુષો ત્યાં આજે પણ નિવાસ કરે છે. તો સ્વર્ગના દેવોની સ્ત્રીઓ હિમાલય ઉપર બદ્રિકાશ્રમથી આગળ આવેલી, ત્યાં સરસ્વતી અને ગંગાનો સંગમ છે. બહુ સુંદર સ્થાન, ચારે બાજુ વૃક્ષો અને એની વચમાં ત્યાં ગંગામાં ભીમશિલા. એ પાંડવો હિમાલય ઉપર આવ્યા, સતપથમાં જવાનું હતું, ગંગા પાર કેવી રીતે કરવી, એટલે ભીમસેન એક મોટી શિલા લઈને ગંગાની વચમાં મૂકી દીધી કે અહીંથી શિલા ઉપર ને શિલા ઉપરથી સામે કિનારે. ત્યાં સરસ્વતી ગંગાનો સંગમ, બહુ સુંદર કાચ જેવું પાણી. દેવોની સ્ત્રીઓના હૃદયમાં ભાવ થયો, આપણા સ્વર્ગમાં તો આવું સુખ છે નહીં, આવી પવિત્ર નદીનો સંગમ પણ નથી. ચાલો અહીં આવ્યા છીએ. આજે ઉત્તમ વૈશાખ સુદ બારસનો દિવસ છે, અહીં સ્નાન કરીએ. પણ સ્નાન માટે આવ્યા નહોતા, સ્નાનના વસ્ત્રો પણ બદલવાના નહોતા લાવ્યા, પણ વિચાર કર્યો હિમાલયની આટલી ઊંચાઈએ અહીં કોણ આવવાનું છે આવા વનની અંદર? તે દાડે તો હિમાલય ઉપર જવું એટલે કઠિન સમસ્યા હતી. એટલે નિર્ભય થયા, વસ્ત્રો ઉતારી કિનારે મૂક્યા, સ્નાન કરવા લાગી. એટલામાં પ્રગટ થયેલા સુખદેવજી, યુવાન, વ્યાસ મહર્ષિના આશ્રમમાંથી નાઠા આ રસ્તેથી નીકળ્યા. અરે સુખદેવજી આવે છે તો ભલે આવે, આપણે સ્નાન કરો. સુખદેવજી પસાર થઈ ગયા, આ સ્નાન કરતી રહી. ત્યાં પાછળથી વ્યાસજીનો અવાજ આવ્યો, પુત્ર પુત્ર પુત્ર, બેટા રોકાઈ જા. આ દેવાંગનાઓ ઉચ્ચારે દાદા વ્યાસ આવ્યા. એટલે ઝટ બહાર નીકળ્યા, કિનારે પોતાના વસ્ત્રો હતા તે લીધા, શરીર ઉપર ઓઢી લીધા. તદવીક્ષ્ય, આ જોઈ વ્યાસજી ઉભા રહ્યા. ભલે દીકરો જાય, ઉભા રહ્યા. કારણ કે તત્વવેદતા છે ને, દરેક સમયે દરેક વસ્તુમાં વિચારે આની પાછળ કારણ શું, આવું કેમ બન્યું. આ દેવોની સ્ત્રીઓને પૂછે, વાલી દીકરીઓ, મારો યુવાન દીકરો વસ્ત્ર વિનાનો અહીંથી ગયો, તમને લાજ મર્યાદા શરમ કાંઈ ના અડ્યું. હું તમારા દાદા જેવો વૃદ્ધ જ્ઞાની, મને જોઈને શરીર ઉપર આ કપડા કેમ ઢાંકવા પડ્યા? ત્યારે દેવોની સ્ત્રીઓએ પિતા અને પુત્રની વચ્ચેનું અંતર પરીક્ષા કરીને જણાવ્યું. વ્યાસ મહર્ષિ, ભલે આપ જ્ઞાની છો, વૃદ્ધ છો, વિરક્ત છો, બધું જ છે, પણ આપનામાંથી હજુ ભેદ દૃષ્ટિ ગઈ નથી. એટલે આપ વર્ણન કરવા બેસો તો બહુ સુંદર વર્ણન કરો,
સર્વં ખલુ ઇદમ બ્રહ્મ, આ બધું જ ભગવાન છે, ભગવાન સિવાય બીજું કાંઈ નથી. બહુ સુંદર વર્ણન કરો આપ. છતાં પણ આપનામાંથી ભેદ દ્રષ્ટિ નથી ગઈ. આપને એ ભાન છે, અને સ્ત્રી કહેવાય અને પુરુષ કહેવાય. અને આપની એ ભેદ દ્રષ્ટિ નથી ગઈ ને, અને બ્રહ્મ દ્રષ્ટિ આપને નથી મળી, માટે આપને જોઈને શરીર ઉપર આ કપડા ઢાંકવા પડ્યા. આપના પુત્ર સુખદેવજી, એને પૂછવામાં આવે આ કોણ? તો કે મારો ભગવાન. આ કોણ? તો ભગવાન. આ કોણ? તો ભગવાન. એને નથી સ્ત્રી દેખાતી, એને નથી પુરુષ દેખાતો, એને નથી જળ દેખાતું, એને ભગવાન સિવાય બીજું કાંઈ જ દેખાતું નથી. એની સામે શરીર ઉપર કપડું હોય કે ના હોય કોઈ ફેર નથી પડતો. તો જ્ઞાન બે પ્રકારનું, એક શબ્દ જ્ઞાન અને એક અર્થ જ્ઞાન. શબ્દ જ્ઞાન એનું નામ થિયોરોટિકલ જ્ઞાન, અને પ્રત્યક્ષ જ્ઞાન એનું નામ, અનુભવ જ્ઞાન એનું નામ પ્રેક્ટિકલ જ્ઞાન. તો વ્યાસજીની પાસે થિયોરોટિકલ જ્ઞાન ખરું, પણ સુખદેવજી પાસે પ્રેક્ટિકલ જ્ઞાન છે, અનુભવ જ્ઞાન છે. આ પરીક્ષા દેવોની સ્ત્રીઓએ કરી હતી. આમે પરીક્ષા શક્તિ પુરુષ કરતા ભગવાને સ્ત્રીઓમાં વધારે મૂકેલી. કોઈ પુરુષને કહેવામાં આવે જરા સારામાંના ચોખા 1 કિલો લઈ આવો ને, એટલે ના જો આની દુકાને જાય, સારામાંના ચોખા છે તો ક્યાં સારામાંના, તો ક્યાં સારામાંના, તો 1 કિલો આપો ને. પેલો જોખ્યા આપે, કેટલા પૈસા આપવાના, પૈસા આપી દે. પણ એની અક્કલ ઠેકાણે ક્યારે આવે? ઘેર આવીને ઘરવાળીના હાથમાં ચોખા મૂકે ને, એટલે ઘરવાળી એની ધૂળ કાઢી નાખે. આ ચોખા, આવા ચોખા લાવતા આવશે, એટલા બધા પૈસા આપીને આવા મોગા, અને આમાં આટલું બધું વીણામણ પણ મારો બાપ કરશે? જરા જોઈને તો લાવીએ. આટલી મોટી ઉંમર થઈ પણ તમને આટલું લાવતા ના આવડે? એટલે પેલા એ હસતા હસતા કહ્યું કે તને જ્યારથી લાવ્યો ને ત્યારથી બીજું બધું લાવવાનું ભૂલી ગયો. અને સ્ત્રી ચોખા લેવા જાય તો, ચોખા છે તો કે આ સારામાંના, આ તો આ લાવો બતાવો. પેલો બતાવે એટલે કે આ તો જાડા છે. બીજા છે તો બીજા બતાવે તો કે આ ટુકડા છે. ત્રીજા બતાવ્યા તો કે આમાં વીણામણ છે. આમ 10 જાતની પરીક્ષા કરીને લાવે. પુરુષ દુકાનમાં કાપડ લેવા જાય તો 10 મિનિટમાં કાપડ લઈને બહાર. 11મી મિનિટ ન લાગે. પણ સ્ત્રી જો લેવા ગઈ તો 50 સાડી જોયા પછી એક ખરીદે તો દુકાનદારનું નસીબ. આના જેવી કિનાર જોઈએ, આના જેવો પાલવ જોઈએ, આના જેવું ડિઝાઇન જોઈએ, આના જેવું કપડું જોઈએ. તો વ્યાસજી અને સુખદેવજી એ બેમાં શું ભેદ, એની પરીક્ષા પણ સ્વર્ગની સ્ત્રીઓએ કરી. આવા સુખદેવજી નિર્માણ મોહ, એ પરીક્ષિતજીને ત્યાં 7 દિવસ કથા શ્રવણ કરાવવા રોકાય કેમ? એવું કયું કારણ આવ્યું? એવો પરીક્ષિતજીનો કયો પ્રભાવ કે સુખદેવજી કથા શ્રવણ કરાવવા રોકાયા?
અને પછીનો પ્રશ્ન શ્રોતા પરીક્ષિત માટેનો છે. યુવાન ઉંમર છે, વિશાળ રાજ્ય છે, અપાર સંપત્તિ છે, અને તે સમયે આ બધું છોડી ગંગાના કિનારે કથા શ્રવણ કરવા માટે બેસવું એ કેમ બન્યું? આ પ્રશ્નોના ઉત્તર આપતા અને કથાના પ્રવાહમાં આપણને આગળ લઈ જતા વર્ણન કર્યું. દ્વાપરે સમનો પ્રાપ્તે તૃતીયે યુગ પર્યયે. જ્યારે દ્વાપર યુગ ચાલતો હતો ત્યારે વ્યાસ મહર્ષિ પ્રગટ થયા શ્રી જમનાજીના બેટમાં. બેટમાં જન્મ્યા એટલે એમનું નામ દ્વૈપાયન. ચારે બાજુ પાણી ને વચમાં જમીન, ત્યાં જન્મ્યા. પછી એમનું જન્મનું નામ કૃષ્ણ. પછી સમાધિ કરવી હતી એટલે બોરડીના વનમાં જઈને બેઠા. વ્યાસજી વિચારે મારે એકાંતમાં સમાધિ કરવી છે. જો આંબા નીચે બેસીને સમાધિ કરીશ ને તો રસ્તે જનારો પથ્થર મારશે. આંબા ઉપર કેરી દેખાય ને મન લલચાય એટલે એની પાસે કોઈ સાધન નહીં એટલે પથ્થરો લઈને મારે. કેરીને વાગે તો વાગે, પણ નીચે બેઠો હોય એના માથામાં તો વાગે. એટલે આંબાવાડીમાં આંબા નીચે બેસવું એમાં આ ભય ખરો કે ક્યારેક રસ્તે જનાર પણ પથ્થર મારશે તો વાગશે. પણ એકાંતમાં સમાધિ માટે બેસવું હોય તો બોરડીનું વન. બોરડીના વનમાં કોણ આવે? ચારે બાજુ કાંટા હોય. પગમાં કાંટા ખમવાની શક્તિ હોય તે જ આવે, બીજા નહીં. અને વ્યાસજી બોરડીના વનમાં સમાધિમાં બેઠા, તેથી એમનું નામ બાદરાયણ. પછી વેદના વિભાગ કર્યા કે કલયુગમાં માનવ આ વેદ કેવી રીતે ભણી શકે, એટલે વેદના 4 વિભાગ કર્યા. વેદમાં જે મંત્રો હતા એને જુદા પાડ્યા, એને નામ આપ્યું ઋગ્વેદ. પછી વેદમાં ગદ્ય હતા એને જુદા પાડ્યા, એને નામ આપ્યું યજુર્વેદ. પછી વેદમાં ગાન હતું એને જુદું પાડ્યું, એનું નામ સામવેદ. અને વેદમાં આખો કર્મકાંડ ને એના વિધિ હતા એને જુદા પાડ્યા, એનું નામ અથર્વવેદ. પછી આ 4 વેદ એવા 4 ઉપવેદ બનાવ્યા, પ્રગટ કર્યા. ઋગ્વેદનો ઉપવેદ એનું નામ આયુર્વેદ. જો આપણે ધર્મ, આપણે આપણું કર્તવ્ય એને આપણે અદા કરવું હોય તો આપણી પાસે આરોગ્ય જોઈએ. આરોગ્ય વિના માણસ પોતાનું કર્તવ્ય નિભાવી શકે નહીં, સેવા નિભાવી શકે નહીં. તો માનવને આરોગ્ય માટે ઋગ્વેદનો ઉપવેદ આયુર્વેદ જગતને આપ્યો. પછી યજુર્વેદનો ઉપવેદ એનું નામ છે ધનુર્વેદ.
આપણે આપણા સ્થાનનું, આપણી જાતનું, આપણા સિદ્ધાંતનું, આપણા ધર્મનું અને આપણા ધર્મ સ્થાનોનું રક્ષણ કરવું હોય તો આપણી પાસે શસ્ત્ર જ્ઞાન હોવું જોઈએ. આપણે કોઈ ઉપર આક્રમણ નથી કરવું, પણ કોઈ આપણા ઉપર આક્રમણ કરે તો આપણું સંરક્ષણ કરવા માટે આપણી પાસે શસ્ત્ર જ્ઞાન હોવું જોઈએ. માટે યજુર્વેદનો ઉપવેદ એ ધનુર્વેદ એ આપ્યું જગતને. હવે જીવનમાં આનંદ પણ જોઈએ. તેથી સામવેદનો ઉપવેદ ગંધર્વ વેદ એ આપ્યો. જીવનમાં લય, જીવનમાં ગીત સંગીત આ પણ જોઈએ થોડું. તેથી ગંધર્વ વેદ આપ્યું જગતને. અને ધર્મ માટે, પ્રભુ માટે અને જીવન માટે કંઈક સ્થાન બનાવવું હોય તો એને માટે સ્થાપત્ય વેદ, એ પણ અથર્વવેદના ઉપવેદ તરીકે જગતને આપ્યો કે સ્ટ્રક્ચર કેમ બનાવવું, આર્કિટેક્ચર. ત્યાર પછી વેદના અર્થોના દોહન કરી 17 પુરાણો, ધર્મ અર્થ કામ મોક્ષ જેમાં ચારેય સમાયેલા છે એવું મહાભારત ઇતિહાસ ગ્રંથ લગભગ 1.25 લાખ શ્લોકનો એ પણ જગતને આપ્યો. છતાંય વ્યાસજીના હૃદયમાં સંતોષ નથી. વ્યાસજીએ સમાધિમાં જોયું કે આ કલિયુગના જીવોનું કલ્યાણ કેમ થશે. એટલે એક વેદના 4 ભાગ કર્યા. 4 માંથી એક ભણો તો ચાલે. કલિયુગના જીવો કેવા એટલે આપણે બધા છે, એમાં આવી જઈએ તો આપણે કેવા છે. તો આપણને તો એવું જ લાગે કે આપણા જેવા દુનિયામાં બીજા છે જ નહીં, સર્વગુણ સંપન્ન આપણે જ છે એવું લાગે. પણ વ્યાસજીની નજર જે જગતના જીવોની પરીક્ષા કરીને વ્યાસજીએ વર્ણન કર્યું કે કલિયુગના જીવ એનું પહેલું લક્ષણ કહો કે અપલક્ષણ કહો, જે કહો તે એ છે અશ્રદ્ધાનાન. કોઈ વાત ઉપર એને શ્રદ્ધા નહીં, શ્રદ્ધાનો અભાવ. તો આપણને લાગે પહેલા કરતા તો લોકોમાં શ્રદ્ધા વધી. પહેલા ક્યાં આટલા બધા મંદિરો હતા, મનોરથો હતા, ક્યાં આટલી બધી કથાઓ હતી. આ બધું પહેલા કરતા ઘણું વધ્યું, પણ વિસ્તાર વધ્યો પણ ઊંડાણ ઓછું થયું. હા, એમાં શ્રદ્ધા ઓછી થઈ, શ્રદ્ધાનું બળ ઓછું થયું. બે ઉદાહરણ, એક મર્યાદા માર્ગનું, એક પુષ્ટિનું. બે ઉદાહરણ કે આટલું બધું વધ્યું છતાં પણ
શ્રદ્ધાનો અભાવ. મર્યાદા માર્ગનું ઉદાહરણ પહેલા વિચારીએ, પુષ્ટિનું પછી વિચારીએ. શિવરાત્રિનો સમય આવેલો, જાહેર થયું. આ વખતે શિવરાત્રિ ઉપર કાશીમાં 15 લાખ લોકો દર્શન કરવા આવશે. એકલા કાશીમાં, બીજે બધે તો જુદા. એટલે પાર્વતી શિવજીને કે મારા દિવસે દિવસે તમારા ભક્તો બહુ વધે છે, ઘણા. આ વખતે એકમાત્ર કાશીમાં 15 લાખ લોકો દર્શન માટે આવશે. શિવજી હસતા હસતા કે દેવી, આમાં બહુ રાજી થવા જેવું નથી. આ 15 લાખમાં સાચી શ્રદ્ધા વાળો એક જ હશે. બાકી તો એકની પાછળ બીજો, બીજાની પાછળ ત્રીજો, ત્રીજાની પાછળ ચોથો. આવી રીતે આવનારા જ હશે, પણ સાચી શ્રદ્ધા વાળો એક જ હશે. અરે હોય મહારાજ, આવી કાતિલ ઠંડીમાં સવારે આમ 3 વાગે ગંગામાં નાહી, ગંગાજળ લોટીમાં લઈ નમઃ શિવાય કરતો તમારે મંદિરે દોડતો આવે, એ કઈ શ્રદ્ધા વિનાનો હોય? તો દેવી, તમારે અનુભવ કરવો છે. તો ક્યાં મહારાજ, હું આ વાત નથી માનતી, અનુભવ કરાવો. તો શિવરાત્રી દિવસે સવારે 3 વાગે ગંગાના કિનારેથી મંદિરે જવાનો રસ્તો, ત્યાં બાજુમાં એક મકાનનો પાયો ખોદાયેલો. એમાં શિવજી વૃદ્ધ પુરુષનું રૂપ લઈને ઉતરી ગયા. પાર્વતી એમના સ્ત્રી બહાર સ્નાન કરીને જે કોઈ આવે એને હાથ જોડીને વિનંતી કરે, અમારા પતિ આ ખાડામાં ગબડી ગયા છે, એમનાથી બહાર નીકળાતું નથી, દયા કરો, એમને બહાર કાઢો. એટલે દયાળુ લોકો અચ્છા ખાડા પાસે બેસે, ખાડામાં હાથ લાંબો કરે, લો અદા, આ હાથ પકડો, એટલે તમને બહાર કાઢી લઈએ. એટલે આ વૃદ્ધ પુરુષ કે મને તમારો હાથ પકડવાને કોઈ વાંધો નથી, પણ એક વાત પહેલેથી તમને કહી દઉં કે તમે જીવનમાં નાનું મોટું જાણતા અજાણતા કોઈ પણ પાપ કર્યું હશે તો હું તમારો હાથ પકડીશ ને તો તમે બળી જશો. એટલે તરત પેલો હાથ પાછો લઈ લે. અરે ભાઈ, એ તો જીવન છે, જાણતા અજાણતા કંઈ પણ પાપ થઈ ગયું હોય અને આ શિવરાત્રિના દાડે સવારના પોરમાં આપણને અગ્નિ સંસ્કાર થઈ જાય વગર કારણનો, કે અદા અમે બળી જઈએ એના કરતાં તમે ખાડામાં પડી રહો તે વધારે સારું. આમ કહીને ચાલવા લાગે, કોઈ બહાર નથી કાઢતો. આ વાત સાંભળે એટલે સાંજ પડી. હવે તો લોકોની ભીડ પણ ઓછી થઈ. હવે તો 1 જણ 2 જણ આવા આવે. એમાં એક ભાઈ બેસી ગયા, લો અદા હાથ પકડો, તમને બહાર કાઢો. એટલે આની આ જ વાત, તમે જીવનમાં જો કોઈ પણ પાપ થયું હશે, હું તમારો હાથ પકડીશ તો તમે બળી જશો. આને કોઈ ચિંતા નહીં, ભલે હું બળી જાઉં, તમે હાથ પકડો, બહાર કાઢો. તો ભાઈ, તે કોઈ પાપ નથી કર્યું જીવનમાં? કેવું તો હોતું હશે, એ તો જીવન છે. ઘણા બધા પાપ કરેલા, 1 2 નહીં, ઘણા બધા મેં જીવનમાં પાપ કરેલા. તો તને બળી જવાનો ભય નથી? કે ના, જરાય નથી. કેમ તને ભય નથી? તો સાંભળો અદા, અત્યાર સુધીના જે કંઈ મેં પાપ કરેલા, મેં હમણાં જ ગંગામાં સ્નાન કર્યું.
મારા પાપ જતા રહ્યા. ત્યાંથી અહીં આવ્યો ત્યાં સુધીમાં તો નિશ્ચિત મેં એક પણ પાપ નથી કર્યું. કહો પછી હું કેવી રીતે બળી જાઉં? તો ગંગા સ્નાન તો 15 લાખ લોકોએ કર્યું, પણ એ સ્નાન કરવાથી મારા પાપ ગયા. આવી શ્રદ્ધા આ એકમાં છે. એટલે માનવ દેખાદેખી ઘણું કરે છે, પણ એની પાછળ જે સાચી એક શ્રદ્ધા હોવી જોઈએ એ તો 15 લાખે એકાદમાં હોય છે, બીજામાં નથી હોતી. એટલે શ્રદ્ધાનો અભાવ છે. કરીએ છીએ બધું જ, પણ એક શ્રદ્ધા જોઈએ. હવે પુષ્ટિનું ઉદાહરણ, સિંધમાં એક વૈષ્ણવ પરિવાર રહે. બહુ જાણીતી વાત છે. દીકરો છે, દીકરાની વહુ છે, દીકરાની માં છે. લાલાની સેવા એમાં સેવા પેલા માજી કરે. દીકરાની વહુએ બધી તૈયારી કરવાની. વહુ પણ ભગવદીય, રોજ એના હૃદયમાં તાપ થાય, મને આ લાલાની સેવા ક્યારે મળે, મને આ લાલાની સેવા ક્યારે મળે, મને આ લાલાની સેવા ક્યારે મળે. પણ એ જમાનામાં વહુ સાસુ પાસે બોલી શકે નહીં. તે સમયની એવી એક પરિસ્થિતિ હતી કે વહુએ સાસુ પાસે બોલવું હોય તો 10 વાર વિચારવું પડે. જેમ આજના જમાનામાં સાસુએ વહુ પાસે બોલવું હોય તો વિચારવું પડે. આ પરિસ્થિતિ બદલાઈ ગઈ બધી, પણ એ જમાનામાં એવું હતું કે વહુએ સાસુ પાસે બોલવું હોય તો બહુ વિચારીને બોલવું પડે. એટલે બિચારી બોલી ના શકે. એટલામાં સમાચાર આવ્યા કે શ્રી મહાપ્રભુજી કુરુક્ષેત્રમાં આવ્યા છે, થોડો સમય રોકાવાના છે. તો આના મનમાં થયું લાવો ગુરુદેવના દર્શન કરવા જાઉં, પાછા ક્યારે પધારશે, દર્શન મળશે. વહુને કહ્યું બેટા 2 દિવસ સેવા તમે કરશો લાલાની, તો હું ગુરુદેવના દર્શને જાઉં. વહુ તો રાજી રાજી થઈ ગઈ, ચાલો લાલાની સેવા મળશે, બહુ દિવસની ઈચ્છા પૂરી થશે. એણે કહ્યું ભલે બા, હા તમે જાઓ, હું સેવા કરીશ, જરાય ચિંતા ના કરશો. તો જતા સુધી સાસુ કહેતી ગઈ આ રીતે નાવાનું, આ રીતે હાથ ધોવાના, આ રીતે સામગ્રી બનાવવાની, આ રીતે ધરવાની, આ રીતે પોડાવવાના, આ બધું. બહુ કે બા જરાય ચિંતા ના કરશો, હા આમે તૈયારી તો હું જ કરું છું ને એટલે જાણું છું, બધું તમે કરતા હતા ને એ રીતે જ કરીશ, હા બા તમે જરાય ચિંતા ના કરશો. હા આમ રાજી થઈને એણે સાસુને વિદાય આપી. આમે લૌકિકમાં પણ વહુને આનંદ ક્યારે થાય કે સાસુ યાત્રાએ જાય ત્યારે. અને સાસુ યાત્રાએ જતી હોય, મૂકો આવેલી વહુ શું કે બા શાંતિથી રહેજો, ઉતાવળ કરીને આવતા નહીં હો. પણ આ વહુને કોઈ લૌકિક સ્વાર્થ નહોતો, એને તો એક સેવાનો વિશેષ આનંદ હતો. એટલે જટ સ્નાન કરી સેવામાં પહોંચી.
રાજભોગની સામગ્રી તૈયાર કરી, ભગવાનને ભોગ ધરાવ્યો, બહાર બેઠી જપ કરે. સમય થયો એટલે કરવામાં જળ લઈ ભગવાનના હાથ ધોવડાવવા આવી. વિચારમાં પડી ગઈ. મારી સાસુ તો કહેતી હતી કે ભગવાન જમે છે, પણ લાગે છે કે આજે ભગવાન જમ્યા નથી, આ બધું પડી રહ્યું છે. પણ આમાં દોષ તો મારો જ કહી હશે, કારણ કે પહેલવેલી સેવામાં આવી એટલે ક્યાંક પ્રસાદી હાથ લગાડ્યા હશે, ક્યાંક છૂઆછૂત થઈ ગઈ હશે, એટલે ઠાકોરજી જમ્યા નહીં, એટલે બધું કાઢી નાખ્યું. ફરીથી રસોઈ બનાવી, ફરીથી ભોગ ધર્યો, પણ પછી એની સ્થિતિ એટલે ત્રીજી વાર એણે રાજભોગની સામગ્રી તૈયાર કરી, ભોગ ધર્યા. એટલે સવારના 11 વાગ્યાથી શરૂ થયેલું સાંજના 7 વાગ્યા. હવે તો એ ભગવાન પાસે રડવા બેઠી, પ્રભુ મારો શો અપરાધ, મારા હાથે આપ કેમ ના આરોગો? મારી સાસુમાના હાથે તો આપ જમતા આરોગતા, મારા હાથે કેમ નહીં? મારી સાસુ જાણશે ને તમે જમ્યા નથી તો મને કોઈ દિવસ તમારી સેવા નહીં આપે. આમ કરીને રડવા લાગી. ભગવાનનો છૂટકો ન થયો. ભગવાને કહ્યું, અરે વહુ, તારી સાસુના હાથે તો એક રાજભોગ આરોગતો હતો, તારા હાથે તો 3 રાજભોગ ખાધા, હવે મારા પેટમાં જગ્યા નથી, માફ કર મને. વહુ કે હું ના માનું, આપ આરોગો છો, હું તો જોઉં તો માનું. એટલે તારે જોવું છે? જો હું આરોગું છું, હું જમું છું. ભગવાને ભોજન આરોગતા દર્શન આપ્યા. તે વખતે આની સાસુ સમરાઈ કુરુક્ષેત્રમાં મહાપ્રભુજીને પ્રણામ કરતી, અને મહાપ્રભુજીએ કહ્યું, અરે સમરાઈ, સેવામાં તો તારા કરતા તારી બહુ આગળ વધી ગઈ. આ ઉપર આપણે પણ વર્ષોથી સેવા કરીએ છીએ, પણ આપણે ભગવાન પાસે આ રીતે રડવા બેઠા ખરા ક્યારે? નહીં. કેમ નથી રડતા? આ રડવા બેઠીને આપણે કેમ નહીં? કારણ કે આપણા હૃદયના ઊંડાણમાં એક અશ્રદ્ધા છે. આ તો છબી છે, આ ચિત્ર છે, આ મૂર્તિ છે, આ ખાઈ પીએ નહીં, એ તો એને દેખાડવાનો જ. આવી એક અશ્રદ્ધા આપણા હૃદયમાં છે. તેથી આપણે રડતા નથી. એક 75 વર્ષના માજી ભગવાન માટે આમ કેરી, હાફૂસ કેરી હતી, એને તૈયાર કરી રહેલા. એટલામાં નાનો છોકરો આવ્યો અને કહેવા લાગ્યો, બા બા મને કેરી, બા મને કેરી. એટલે આ બા બોલ્યા 75 વર્ષના, છાનો રે, હમણાં ભગવાનને દેખાડીને તને આપું છું. હો. તો 75 વર્ષે એમના મનમાં ભગવાનને દેખાડવાનું ને ઝાપટવાનું. આપણે આ કેવી શ્રદ્ધા કહેવાય? આ શ્રદ્ધાનો અભાવ. કારણ કે આપણને ભગવાન નથી દેખાતા, આપણને છબી દેખાય છે. આપણને ભગવાન નથી દેખાતા, આપણને લાલનની મૂર્તિ દેખાય છે.
જે દિવસે છબી નહીં દેખાય, આજે તો આપણને છબી દેખાય એટલે કોઈ પૂછે તો કે આ મારે ઘેર સેવા છે, હા પણ ચિત્ર સેવા છે. અરે ચિત્ર સેવા નથી, એ કોઈ કાર્ડ ને એના ઉપર રંગના લપેડાય એની સેવા નથી, ભગવાનની સેવા છે. કોઈ મૂર્તિની સેવા નથી, ભગવાનની સેવા છે. અને આ હૃદયમાં શ્રદ્ધા જ્યારે પ્રગટ થશે તો આપણે પણ આની માફક રડવા બેસીશું કે તમે મારા હાથે કેમ ના રોકો. અને શ્રદ્ધા કેવી જોઈએ? પ્રભુ પ્રત્યેની. મૂર્તિ ન દેખાય, છબી ન દેખાય, ભગવાન જ દેખાય, એ અસંભવ નથી. હા, સંભવ છે આજના યુગમાં પણ. એકવાર પરદેશમાંથી મને એની સમજ મળી. નાના બાળક, એને માટેની પ્લાસ્ટિકની ઢીંગલી દુનિયાભરમાં પ્રસિદ્ધ થયેલી, એનું નામ બાર્બી ડોલ. આવું જ નામ છે. એ નાના બાળકને રમવા આપો તો એને જડ નહીં માને, એને ઢીંગલી નહીં માને, એને જીવતી જાગતી જ માનશે. અને પછી એના પ્રત્યેનો એ નાના બાળકના ભાવ. આ તારા બાળક કેટલા ગંદા થઈ ગયા છે, તું ધોતી નથી એટલે બાથરૂમમાં લઈ જાય અને શેમ્પુ લે પાછી અને એના વાળમાં નાખે ને પાછું એની માં આવે ને જુએ એટલે એને ધૂળ કાઢી નાખે, પણ એને શેમ્પુ કરે, એના કપડાં ધોવે અને એની માં કે બાપ એના હાથમાંથી લઈને એને નાખી દે તો રડે. પછી ત્યાંથી લે, તને વાગ્યું? રડીશ નહીં હો. બસ આવું અંતઃકરણ આપણું બનશે, આવું હૃદય આપણું બનશે, ત્યારે આપણને છબી નહીં દેખાય, મૂર્તિ નહીં દેખાય, સાક્ષાત પ્રભુના દર્શન થશે. પણ એની માટે એક નાના બાળકના જેવું નિર્દોષ હૃદય જોશે. તો જ સાચો પ્રેમ પ્રગટ થાય છે. જો એક માણસે બનાવેલી પ્લાસ્ટિકની ઢીંગલીમાં એક બાળક જો આવો પ્રેમ કરે તો આપણે આટલું બધું વાંચ્યા, વિચાર્યા, અનુભવ્યા પછી આપણે ભગવાનના સ્વરૂપમાં આવો પ્રેમ કેમ ન કરી શકીએ? આપણી પાસે શ્રદ્ધાનો અભાવ છે એટલે કાની આપવી પડે. મારા હાથે નહીં પણ જશોદામાની કાની, નંદબાવાની કાની, વ્રજભક્તોની કાની, 252-84 વૈષ્ણવની કાની, ગુરુદેવની કાની, આટલું બધું આપણે બોલવું પડે તો ભગવાન આરોગે, નહીં તો ના આરોગે. તો એક શ્રદ્ધાનો અભાવ છે, બીજો શક્તિનો અભાવ છે. જરાક કામ કરીએ ને તો થાકી જઈએ. પહેલા લોકો બધું જ કામ જાતે કરતા, એમને થાક નહોતો લાગતો. તો આપણે થોડા કામમાં કેમ થાકી જઈએ? તો ઘણા લોકો એવું કે પહેલાના લોકો એમનો ખોરાક સારો, પણ જરા એમને પૂછો તો ખરા કે આજે આપણે ખાઈએ છીએ એવું એમણે જોયેલું ખરું?
આજે તો આપણે ત્યાં રોજ 2 શાક થાય ને એમના જમાનામાં તો વાર તહેવારે શાક કરે, કદાચ રોજ શાક બધાના ઘરમાં નહીં. આટલા બદામ કાજુ પિસ્તા એમણે નહીં જોયેલા, આ બધું નહીં. અને છતાંય એમને થાક નહોતો લાગતો. આપણે તો સારું સારું ખાઈએ અને પાછું એના ઉપર સવારમાં પેલી વિટામિનની ગોળી પણ ખાઈએ અને તોય આપણે આમ સાંજ પડે આમ થાકી જઈએ. આવું કેમ? તો એક જ કારણ, આપણા હૃદયમાં નિર્દોષ આનંદ નથી. ભલે રોટલો ખાતા હતા પણ નિર્દોષ આનંદ હતો એમની પાસે. આપણી પાસે નિર્દોષ આનંદ નથી એટલે સારું સારું ખાઈએ છીએ પણ એમાંથી શક્તિ નથી મળતી આપણને. દરેકના હૃદયમાં કઈ ને કઈ સળગતું હોય. હા, આમ મળે તારે તો એટલો બધો ભાવ, આમ મળ્યા ને બહુ દાડે ને આજે તો મારો દાડો સુધરી ગયો ને એટલો બધો આનંદ બતાવે અને 2 ડગલા આગળ જઈને કે આવા ને આવા રસ્તામાં ભટકાય છે ને મારો દાડો ખરાબ કર્યો. એક વિચિત્ર જીવન જીવતા આપણે થઈ ગયા. આમ એટલે શક્તિનો અભાવ. ત્રીજી વાત આવી આયુષ્યનો અભાવ. પહેલા તો નિશ્ચિત આયુષ્ય હતા, પણ આજે માનવ પાસે નિશ્ચિત આયુષ્ય નથી. ક્યારે આંખ મીચાઈ જશે તે ખબર નહીં. આવા માનવને જોઈ વ્યાસે એમના કલ્યાણ માટે 4 વેદ, 4 ઉપવેદ, વેદના અર્થના દોહન કરી 17 પુરાણો, ધર્મ અર્થ કામ મોક્ષ જેનાથી સિદ્ધ થાય એવું મહાભારત, આ બધી જ રચના કરી અને છતાંય વ્યાસના હૃદયને સંતોષ ન થયો કે જગતના લોકોને સરળ માર્ગ જેવો બતાવવો જોઈએ એવો હું બતાવી શક્યો નથી. આના અસંતોષ સાથે વ્યાસજી ચિંતામાં પોતાના આશ્રમમાં બિરાજેલા. ત્યાં શ્રી નારદજી પધારે છે. બીજા કથા મહોત્સવનો આરંભ થાય છે. વ્યાસજી નારદજીને લેવા સમા ગયા, સ્વાગત કરીને લઈ આવ્યા, આસન પર બિરાજાવ્યા. નારદજીએ વ્યાસજીના સામે જોયું, એમના મુખ ઉપર ચિંતાઓ જોઈ. એટલે કે પરાશર મુનિના પ્રતાપી પુત્ર વેદવ્યાસ, આપે તો જગતના કલ્યાણ માટે ઘણું બધું કર્યું, માનવના ઉદ્ધાર માટે ઘણું કર્યું. હવે તો મુખ ઉપર સંતોષ હોવો જોઈએ, એને બદલે આ સંતોષ કેમ? અસ્તેવ મે સર્વમિદં ત્વયોક્તમ તથાપિ નાત્મા પરિતોષ્યતે મે. નારદજી, આપ કહો છો તો બધું જ મારામાં છે, બધી જ વાત સાચી, છતાંય મને આ દુઃખ શેનું, આ વેદના શેની, આ અસંતોષ કેમ? અને શું કરું તો આ અસંતોષ મારો જાય? ત્યારે બ્રહ્માના પુત્ર આપ જ મને બતાવો ને કે મને આ ચિંતા શેની છે અને એ ચિંતા એ દૂર કેવી રીતે થાય? નારદજી કે
જો આપ મને પૂછતા હો તો યથા ધર્મા દેશ ચાર્થા મુનિવર્યાનું કીર્તિતા ન તથા વાસુદેવસ્ય મહિમા યનુવર્ણિતા. વ્યાસજી, આટલું મોટું આપે મહાભારત એની રચના કરી, પણ એમાં ધર્મ તો એક બાજુ ઉપર રહી ગયો અને માનવના સ્વભાવનું વર્ણન તમે કર્યું નથી. એમાં કોઈ સ્વતંત્ર ભગવાનનું વર્ણન નથી, ધર્મનું વર્ણન, પણ એક માનવના સહજ સ્વભાવનું નિરૂપણ કર્યું. માટે અસંતોષ છે. નારદજીનું ચિંતન કેટલું ગહન છે એ સમજાશે. મહાભારતના વિષયમાં આ નારદજીનું પ્રમાણપત્ર છે. આપણું પર્સ, આપણું પાકીટ કોઈ આપણા હાથમાંથી લઈ લે અને નસે, ત્યારે આપણે કોઈ ધર્મશાસ્ત્રને પૂછવા જઈએ કે આવું થાય ત્યારે મારે શું કરવું? કોઈ જાય ખરું? નહીં. પેલાની પાછળ જ દોડે, એને ચોર ચોર કહીને બૂમો પાડે ને એને પકડે ને પછી એને મારે ને એની પાસેથી પાકીટ લઈ લે ને પેલાને સીધો દૂર કરી દે. તો મહાભારતમાં આ જ કથા છે કે બીજી? કૌરવોએ પાંડવોનું રાજ્ય લઈ લીધું અને પાંડવોએ એમને માર્યા. કૌરવોએ પાંડવોને લાક્ષા ભવનમાં સળગાવ્યા. એમની સ્ત્રી દ્રૌપદી સભાના વચમાં એના વાળ ખેંચી લાવ્યા, વસ્ત્રો ખેંચ્યા. તો આપણી સ્ત્રીનું કોઈ અપમાન કરે તો આપણે ધર્મશાસ્ત્રને પૂછવા જઈએ કે મારે શું કરવાનું? અરે ધર્મશાસ્ત્ર એની ઠેકાણે રહે, પણ એક વાર તો પેલાનું બોચું લઈને બે ઝાપટ મારીને કહીએ, હવે જો આમ ઊંચી નજર કરીને જોયું છે ને તારી આંખો ફોડી નાખીશ. આ તો એક માનવની સ્વાભાવિક પ્રવૃત્તિ છે. તે વખતે ધર્મશાસ્ત્રની જરૂર નથી અને ધર્મગુરુની જરૂર નથી પડતી. માનવ એક સહજ પ્રવૃત્ત થાય છે. ત્યારે માનવની જે સહજ પ્રવૃત્તિ હતી એ મહાભારતમાં તમે વર્ણન કરી, એનાથી વિશેષ શું કહ્યું? તેથી આપના હૃદયને આ સંતોષ છે. વ્યાસજી, એવો કોઈ ભગવાનનો મહિમા આપ સ્વતંત્ર વર્ણન કરો, જગતના લોકોને આપો, તો આપના હૃદયને સંતોષ થશે, શાંતિ મળશે. પ્રભુના નામનો મહિમા ક્યાં બીજાનું ઉદાહરણ આપું? નારદજી કે, વ્યાસજી, હું તમને મારી જ વાત કહું. આજે તો બ્રહ્માનો પુત્ર છું, ઘણું બધું મારું માન છે. દેવો, રાક્ષસો, માનવ બધા જ મને માન આપે છે. પણ ગયા જન્મમાં અહમ પુરાતીત ભવે ભવમ મુને, એક બ્રાહ્મણના ઘરની દાસી, એનો 5 વર્ષનો દીકરો, બહુ સમજણ નહીં. એટલામાં ચાતુર્માસ આવ્યું, કેટલાક સંત આવ્યા અને બ્રાહ્મણને ગેરમુકામ કર્યો. મને ત્યાં સંતોની પાસે ઉભો રાખ્યો. બેટા, તારે સંતોની સેવા કરવાની. હા, એટલે એમને કઈ જોઈતું કરતું હો તો લાવી આપવાનું. હવે સંતોને તો કઈ કામ નહીં,
આખો દિવસ ભગવાનની વાતો કરે, મને સમજાય નહીં, પણ મને સાંભળવી ગમે. એટલે માં જમવા બોલાવે તોય ન જાઉં, મિત્રો રમવા બોલાવે તોય ન જાઉં, ત્યાં ને ત્યાં બેસી રહું. સંતોએ મારા ઉપર કૃપા કરી. આ છોકરો, એને કેટલો પ્રેમ કે નથી રમવા જતો, નથી જમવા જતો. એટલે બપોરના સંતો જ્યારે જમવા બેસે ને ત્યારે ઉચ્છેષ્ટલે પાનનો મોદિતો દ્વિજય સક્રોસ્મ પુંજે તદપાસ્ત કિલ્બિષ. આ છોકરાને એક પતરાળામાં, પોતાના પતરાળામાંથી આપે, લે બેટા આટલું ખાઈ લે. ઉચ્છેષ્ટલે પાનનો મોદિતો દ્વિજય. અને સંતોનું પ્રસાદી જેમ જેમ મારા ઉદરમાં ગયું તેમ જે મને નહોતું સમજાતું એ સમજાવવા લાગ્યો, એમાં રસ પડવા લાગ્યો, એમાં એકાગ્રતા આવી. આના ઉપર આખો એક ઉપનિષદનો વિચાર છે. આપણું મન એ કઈ વસ્તુ છે? મન કઈ વસ્તુ? પશ્ચિમના વિજ્ઞાનમાં મન નામની વસ્તુ નથી. એ લોકો કેવલ માઇન્ડને ઓળખે છે, મગજ. મન બુદ્ધિ આવું કઈ જુદું મગજ સિવાય નથી. જ્યારે આપણે ત્યાં ઉપનિષદના વિજ્ઞાનથી લઈ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આ જુદી વસ્તુઓ છે. તો મન શેનું બનતું હશે? તો ઉપનિષદ કહે છે અન્નમશિતં ત્રેધા ભવતી. જે કંઈ આપણે ભોજન કરીએ છીએ એના 3 ભાગ પડે છે. તેનો મોટો ભાગ મલ રૂપે શરીરમાંથી નીકળી જાય. એનો બીજો ભાગ એનાથી આ ત્વચાને, અસ્થિને, માંસને, રક્તને, વીર્યને, આ બધાને પોષણ મળે છે. અને જે કંઈ ભોજન કરીએ તસ્ય યહ સૂક્ષ્મતમો ભાગ, ખૂબ ઝીણો ભાગ એ માણસનું મન બને છે. તન મન ઉચ્યતે. એટલે જેવું ખાઈએ, જેનું ખાઈએ એવું આપણું મન થાય છે.